અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલપહલ જોવા મળી રહી છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે। પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ તથા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસ કાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસ કાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે। પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેના કારણે શંકા ઊભી થઈ છે। વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે ટર્મ પૂર્ણ થવા પૂર્વે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોનો શું હેતુ છે તે સ્પષ્ટ થવું જોઈએ। સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। અંકલેશ્વરમાં 2 વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે। પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપની છબી ખરડાઈ ચૂકી છે। પૂર્વ પ્રમુખે ગટર લાઇનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી, પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે। પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો જ છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે, જેથી કરીને મેં પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકાવાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે, પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું, જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં, એ મને અત્યાર સુધી મળ્યા નહોતા, એના માટે હું આજે અહીંયા આવ્યો હતો, પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ। અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું, મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે। આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે, કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને એ લોકો જતા રહે છે। મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે, એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના આજે મને કાગળ મળી ગયા છે। અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો, તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, એ હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે। ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું। તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ કરી અને એટલા બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી। 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એણે જવાબ આપવાની ફરજ છે, એટલે મારા અલ્લાહ કરીને જવાબ આપ્યા છે। એની અંદરમાં બેંગ્લોરની
એ હતી કંપની. એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી. તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકાએ કે જે કે સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે. જહાંગીરભાઈ, વિજય ઘણા પ્રશ્નો બાબતે ચર્ચા થઈ. હા, ખાસ સંદીપભાઈ પર પ્રશ્નો ઉઠાવ્યા. હા, શું કારણ છે? સંદીપભાઈ એ ભાજપના સભ્ય છે, એમની આવડત એમનો જ ઓળ લાગે છે ને એમને જે કંઈ પ્રશ્નો ઉપાડ્યા છે તે એમની આવડત પર મળાશે. કારણ કે લોકો દુઃખી છે, જવાનો માર્ગ કંઈ આજુબાજુ રસ્તો છે નથી, એટલે એમને જ પ્રશ્ન લડતું હશે તો એ ઉઠાડ્યો. હું તો વિરોધ પક્ષના નેતા તરીકે આખા ગામનો પ્રશ્ન મારો છે, એટલે મારે ગામની અંદરમાં કઈ પદ્ધતિ અને કઈ જગ્યા શું થઈ રહેલું છે, કારણ કે મેં બી વર્ષો સુધી આ નગરપાલિકાના પગથિયે ચડ્યો છે ને ઉતર્યો છું, એટલે ગામની અંદરમાં ખબર તો પડે ને કે કઈ દિશામાં ચાલી રહેલું છે. તે પૈકીની આઇકોનિક રોડ બાબતમાં ચર્ચા થઈ કે 75 લાખ રૂપિયા તમે લાવ્યા, 20 લાખ રૂપિયા સાફ સફાઈનું અભિયાન હતું, આઇકોનિક રોડ જેવું તો કંઈ દેખાતું નથી. બીજું 5.5 કરોડ રૂપિયા આઇકોનિક રોડના આપ્યા ગુજરાત સરકારે. તે આઇકોનિક રોડ કેવી રીતે એને કાંથી બનાવો છો તેનું આયોજન માટેનું કોઈ સવાલ નથી. વાળવા માટે 1 કરોડ ને 25 લાખ રૂપિયા આવ્યા છે. તે વાળવા માટેના જે બખેત મજૂરો છે ગામની અંદરમાં, જે શેરડી કાપે છે, તે લોકોને પાસેથી શેરડી કાપવાવાળાને ઉચકી લાવે છે 10 સાડા 10 વાગે, અને 2 વાગે એમને છૂટા થઈ જાય ફોટા પાડીને. કઈ જાતનું સાફ સફાઈ એમને ચચ્ચાલ એજન્સીઓ કામ કરે છે. એક તો અમારા નગરપાલિકાના કર્મચારીઓ, તેની અંદરમાં ડોર ટુ ડોર વાળા, પછી ગામની અંદરમાં જે અમારું સુકાવલી ડમ્પિંગ સાઇટ છે ત્યાં કામકાજ, અને રોજમદારો. અને એક જ દિવસની અંદરમાં 1.25 કરોડ રૂપિયા માટે એવા તો કઈ ઝડપ થઈ ગઈ કે આ કામ કરવું થઈ ગયું. અંકલેશ્વર ગુજરાત સરકારે એક બીજું જે ઢોર મરી જાય તેને બાળવા માટેનું મશીન તેનું તાત્કાલિક કામકાજ પૂરું કરી દીધું. હવે ક્યાંય ગેસ નથી ગયું, ગેસની લાઈન નથી ગઈ, મશીનરી નથી લાગી, પણ જ્યાંથી પૈસા મળે ને તે કામ ઝડપથી કરીને પૂરી કરી દેવાનું છે. બીજું 90 લાખ રૂપિયા જવાહર બાકીની સામે જે 4000 કે 5000 ફૂટનું કંઈ હશે કંઈ કામકાજ, તેની અંદર 90 લાખ રૂપિયા વાપરવાનું કામકાજ એમણે લીધું છે. તો કઈ પદ્ધતિ પ્રમાણે 90 લાખ રૂપિયા વાપરવાના છે અને કા વાપરવાના છે, કોઈ જાતનો સવાલ જવાબ આપવા માટે તૈયારો નથી. પણ અમે બી જોઈએ હવે જેટલી અમારી તાકાત છે અમે બી 258 કરીને ઢગલા મારી દીધા છે. આજે નહીં તો કાલે આ બીચ ઝાડ બનીને ઉગશે, પણ વાર લાગશે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ.